આ અમારે એક ગુજરાતી જે મહિલા જે છે એ ઉદાહરણ પૂરું પાડ્યું. તમે જુઓ કે ગેસની કટોકટીની અંદર ગાયના ગોબરમાંથી ગેસ ઉત્પન્ન કરીને પોતાની શાકભાજીનું શાક બનાવે છે. આને કહેવાય ગુજરાતી, કે પાતળમાંથી પણ હોનું શોધીને લાવે. જો આ વિડીયો. તમારે શું બાટલા નથી અહીંયા? ના બાટલા નથી. તો ક્યાંથી ગેસ આટલો બધો ક્યાંથી આવે? ગાયનું ગોબર નાખીને બે ગોરા હે મોટા મોટા. ગોબર ગેસ છે? હા ગોબર ગેસ એવો પ્લેટ બનાવ્યો હે હા, ભાઈ. હા. એટલે ઘરે ઘરે બધાને આવા ચૂલા હે આખી ગૌશાળામાં. અચ્છા, એમ બારો એમ આવા કેટલા ચૂલા આખી ગૌશાળામાં? આવા 8 હશે. અચ્છા, હા હા. તો બધાને આવો ગેસ હાલે? તો ખૂટે જ નહીં. એમને તો કે રોજના કેટલા બકડિયા નાખો સાણ? બકડિયા નાખી, એક હુંપડો લોડનો નાખી, કાયમ એક રેકડો નાખી, એવી રીતે. બરાબર. અને ખૂટે જ નહીં ગેસ? ખૂટે નહીં. ચોમાસે બારે ચૂલો લઈને બેહી તોય ના ખૂટે. એમ તો તમે શું બનાવો શું અત્યારે? અત્યારે ડુંગળી બટાકાનું શાક. તો કયો બનાવો લ્યો. આ ગેસ માં જોઈ લ્યો ભાઈ, આ જોઈ લ્યો ગેસ, આમ જોઈ લ્યો. બહાટી બોલાવે ને ગોબર ગેસ. જલસા હે ને ગાયા જોઈ લ્યો, વાડીએ ને ગૌશાળાએ. તમારે બધાને ખૂટી રહે, અમારે કોઈ દી ના ખૂટે. એમ ને. તો વિડીયો પસંદ આવે ને મિત્રો તો વિડીયોને લાઈક, શેર અને સરસ મજાની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.